વિકાસ ભારતીય જનતા પક્ષ દ્વારા દેશની જે સેવા થઈ રહી છે, સમૃદ્ધિ વધી રહી છે, સુરક્ષા વધી રહી છે, એ જ બધાને ગમે છે। એટલે જ્ઞાતિ જાતિ હવે ધીમે ધીમે ઓછા થતા જાય છે અને એ આજે વાવની જનતાએ બતાવ્યું કે ગમે તેટલો જ્ઞાતિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો, પણ જનતાએ અમારા ઉમેદવારને જીતાડી અને એમના બધી જ બાબતો ઉપર પાણી ફેરવી દીધું છે। બિલકુલ નીતિનભાઈ, ઉત્તર ગુજરાતની જે અમુક બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ વધારવાના તમામ પ્રયાસ કરતી હતી અને વાવ એટલા માટે જીતવી જરૂરી હતી કે જ્યાંના મતો છે, જે ભાજપનો ગઢ છે, એ ક્યાંય ના જાય, તો આ ખૂબ મોટી જીત છે પાર્ટી માટે। કારણ કે લોકસભાની ચૂંટણીમાં ખૂબ થોડા મતો માટે અમે એ લોકસભા સીટ ગુમાવી હતી। એનો રંજ ત્યાંના કાર્યકરોને, ત્યાંના નેતાઓને હતો અને ત્યાંની જનતાને પણ દુઃખ હતું કે અમે આ નિર્ણય કર્યો એ બરોબર નથી। એટલે હવે એને સુધારવાની જે તક મળી એ વાવની જનતાએ એ તક લઈ અને એ નિર્ણયને ફેરવી અને ભારતીય જનતા પક્ષના ઉમેદવારને વિજયી બનાવ્યા છે। એ અમારા કાર્યકરો માટે ખૂબ એક ઉત્સાહજનક પરિણામ છે। બિલકુલ આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો હાલ તો વાવમાં જશ્નનો માહોલ જોવા જરૂરથી મળી રહ્યો છે, જે સમર્થકો છે તેમનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જનતા માટે ન્યાયની લડતમાં સતત લડતા રહેશે। અમારી અપેક્ષા હતી કે અમે અહીંયા જીત મેળવશું અને અમારો ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાન ચહેરો, પણ જે રીતે એક તરફ સમગ્ર તંત્ર લાગેલું, સંત્રી અને મંત્રી સહિત તમામ લાગેલા, તેવા સંજોગોની અંદર અમારી પાત્રા મતથી હાર થઈ છે। નિશ્ચિતપણે હાર એ હાર છે, અમે એને સ્વીકારીએ છીએ। સાંસદ ગેનીબેન આપણી સાથે જોડાઈ ગયા છે। ગેનીબેન, આખરે ગુલાબસિંહ કાંટાની ટક્કર આપી છે, પરંતુ વાવમાં તો કમળ ખીલ્યું। સૌપ્રથમ તો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા એમને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન પાઠવીએ લોકશાહી ઢબે। જનતાનો જે જનાદેશ છે માથા ઉપર ચડાવીએ છીએ। લોકોએ ખૂબ વોટ આપ્યા, કોંગ્રેસના કાર્યકરોનો બધાનો ખૂબ હૃદયપૂર્વક આભાર। અને જનતાના કામો જે વાયદા આપ્યા એ ભારતીય જનતા પાર્ટી પૂરા કરે અને વિકાસની જે કઈ વાતો કરી એ વાતો જનતાને જે વાયદા આપ્યા એ પૂરા કરે અને અમે સતત લોકો વચ્ચે રહીશું અને ક્યાંક અમારી જે કમી રહી ગઈ હોય એ આવનાર સમયની અંદર એને જે કઈ ત્રુટિ રહી ગઈ છે એને શોધખોળ કરીને કે એનું એનાલિસિસ કરીને જે કંઈ કરવાનું છે આવનાર સમયની અંદર કોંગ્રેસ ટીમ સાથે મળીને કરશે। બિલકુલ ગેનીબેન, આયાથી ઉમેદવારનો મુદ્દો પણ રહ્યો હતો ગુલાબસિંહને લઈને, તો એવું કહી શકાય કે વાવની જનતાએ ઉત્તરાધિ તરીકે ગુલાબસિંહને ન સ્વીકાર્યા? ના ના, નહીં, એનું માથે વતન જ વાવ વિધાનસભા છે, અસારા ગામ છે। બહારનો કે મુદ્દા સાથે કોઈ નતું। રૂલિંગ પાર્ટી અને પેટા ચૂંટણી હોય એટલે સ્વાભાવિક છે કે વહીવટી તંત્ર આ બધું જ એનો મુકાબલો કરવાનો હોય, પણ જનતાએ અમને ખૂબ જ વોટ આપ્યા, એનો અમને સંતોષ છે। કોંગ્રેસ ટીમ આવનાર સમયની અંદર સાથે રહીને કામ કરશે। બિલકુલ આભાર ગેનીબેન। તો ગેનીબેન અહીંયા જણાવી રહ્યા છે કે જનતાએ અમને ખૂબ વોટ આપ્યા। આ અઢારે આલમે જે આશીર્વાદ આપ્યા છે અને અઢારે આલમનો હું આભાર ખૂબ ખૂબ માનું છું। જે અમારા ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામને કામોને પ્રથમ તબક્કામાં અમે પાણીના સિંચાઈનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, અન્ય તમામ કામોને નહીં કોઈ લીડ ઘટાડી અઢારે આલમે ખૂબ લીડ આપી છે। અઢારે આલમનો હું આશીર્વાદ કારણ કે કોંગ્રેસ સતત લીડ લઈને આગળથી 100% જીતનો વિશ્વાસ હતો અને હું મારા કામથી બેઠો તો 100% જોઈ વિશ્વાસ 100% હતો। જીત પાકી એટલે મોડો આવ્યો। જીત પાકી નહીં 100% પહેલેથી જ મેં તમને કહ્યું હતું કે મને ખબર હતી અને આત્માને વિશ્વાસ હતો અને મને ભરોસો હતો, તમામ અઢારે આલમ ઉપર ભરોસો હતો કે આ વખતે કમળને જીતાડશે। એ કમળ અઢારે આલમે જીતાડ્યું।
બાબરે તમને રિઝલ્ટ આપીએ. તમામ લોકોએ આખી વાવ વિધાનસભાની જનતાએ જીત આપી છે. અમે અમારા પાલનપુરથી અમારા કમલમ ખાતેથી કાર્યાલય ખાતેથી નીકળશું અને ગેડા હનુમાન ધીમા ધણીધર દોણશીલા અને ભાભર અને ત્યાંથી અને અમારા પાર્ટીના જે આગેવાનો નક્કી કરશે ત્યાંથી અમે વરઘોડો કાઢશું. સ્વરૂપજીને આપે સાંભળ્યા કે જેઓ પાયાના સ્તરની તમામ કામગીરી કરવાની ખાતરી આપી રહ્યા છે. પાણીનો મુદ્દો હોય કે પછી રસ્તાનો મુદ્દો હોય, પાર્ટી કહેશે એ પ્રમાણે હવે જશ્ન મનાવવામાં આવશે. પરંતુ ભાજપ માટે આ ખૂબ મોટી જીત કહી શકાય. જ્યાં પ્રતિષ્ઠાનો સવાલ હતો અને બનાસકાંઠાની તો હાઈ પ્રોફાઇલ બેઠક હતી. તમામ મુખ્ય પ્રધાનથી લઈને પ્રદેશ પ્રમુખ કે જેઓ પ્રચારમાં ઉતરી ગયા હતા, એક પણ ધારાસભ્યએ બાકી ન રાખ્યું હતું અને પ્રચાર આખરે રંગ લાયો છે. એ જે મતો નિર્ણાયક હતા, જે ઠાકોર સમાજના હોય, ચૌધરી સમાજના હોય, અન્ય સમાજના હોય કે જેઓએ બીજેપીનો સાથ આપ્યો છે, રસાકસી ભરી આ જંગ હતી. પરંતુ અંતિમ 3 રાઉન્ડમાં ભાજપે બાજી મારી છે. જે અંતિમ 3 રાઉન્ડ હતા એ ભાભર બેઠકના હતા કે જ્યાંથી ચૌધરી સમાજ સૌથી વધારે વર્ચસ્વ ધરાવે છે અને ભાજપનો ગઢ પણ મનાય છે અને ત્યાંથી જ ભાજપને મોટી જીત મળી છે. જો કે આ પહેલા પણ ભાજપે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેઓને આ બેઠકો પરથી જ વધારે આશા છે અને એ આશા ખરી ઉતરી છે. ત્યારે ભાજપે કોંગ્રેસ પાસેથી વાવ બેઠક જે છે એ જીતી લીધી છે. સીજે ચાવડા આપણી સાથે જોડાઈ ગયા છે. સીજે ભાઈ, પહેલા તો આપને અભિનંદન. વેરી મચ. બિલકુલ, આપ કયું ફેક્ટર જોઈ રહ્યા છો વાવમાં? વાવમાં